અમદાવાદ શહેરમાં એક જ રાતમાં 2 હત્યા થતા ખળભળાટ મચી ગયો છે અને જન્મદિવસના દિવસની ઉજવણીમાં બર્થડે બોયની હત્યા થઈ છે। ઘટનાની વાત કરીએ તો રાણીપ વિસ્તારમાં નરેશ ઠાકોરને જન્મદિવસ નિમિત્તે મિત્રોએ કેક કાપવા માટે બોલાવ્યો। નરેશને કેક કાપવાના બહાને બોલાવી મિત્રોએ તેનું કાસળ ઢીમ ઢાળી દીધું હતું। તો મહત્વનું છે કે 1 વર્ષ પહેલા રૂપિયાની બાબતે નરેશ અને તેના 4 મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખી અને આરોપીઓએ નરેશ પર છરીના ઘા ઝીંકી દીધા અને તેને મોતને ઘાટ ઉતારી દીધો। તો મૃતકના પરિવારજનોનો આરોપ છે કે આરોપીઓ અવારનવાર નરેશ સાથે ઝઘડો કરતા હતા। નરેશનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। તો રાણીપમાં મોડી રાત્રે હત્યા, બર્થડેની પાર્ટી, જન્મદિવસ જ મૃત્યુ દિવસ બન્યો છે। સવાલ હવે એ છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? 1 વર્ષ પહેલાનો મામલો હતો, રૂપિયાની લેતી દેતીનો મામલો હતો અને જેમાં મિત્રોએ મિત્રની બર્થડે પાર્ટી ઉજવવા માટે તેને ઇન્વાઇટ કર્યો હતો અને ત્યાં જ તેનું ઢીમ ઢાળી દીધું। પરંતુ આ ઉપરાંત પર અન્ય એક હત્યા થઈ છે, એટલે કે એક જ રાતમાં 2 હત્યાના બનાવ બન્યા છે અને એ પણ આ તહેવારી સિઝનમાં। ત્યારે સવાલ એ થાય છે કે પોલીસ શું કરી રહી છે? સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે, નાઇટ પેટ્રોલિંગ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। અમદાવાદ પોલીસ શું કરી રહી છે? હમણાં જ નવરાત્રી ગઈ છે, રંગે ચંગે નવરાત્રી ઉજવી હતી અને તે સમયે પોલીસે ઘણી વાહવાહી પણ લૂંટી હતી। કાલે તો મારા દિયોનો બર્થડે હતો કાલે, તો મારા દિયોને એ બધાએ ફોન કર્યો હશે કે તું આ જગ્યાએ તારો કેક કાપવો હોય। કેકના બહાને મારા દિયોને લઈ ગઈ અને એમની હત્યા કરી નાખી ત્યાં આગળ। હા, પહેલાં 1 વર્ષ પહેલાં બબાલ થયેલી હતી, એ કંઈક પૈસાના કારણે બબાલ થયેલી હતી। એના પછી એ લોકો ટોર્ચર કરતા રહેતા હતા। પહેલાંથી વિરોધ ચાલતો જ તેમને, હવે કેવી રીતના વિરોધ ચાલતો એટલું બધું અંદાજો નથી, પણ જૂનો પહેલો વિરોધ હતો અને એ લોકો વાતે વાતે છરીઓ કાઢીને બધા બીવડાવે છે। વાતે વાતે જ્યારે બી હોય ત્યારે છરી નીકાળે।